જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, મેં આપ સૌની સાથે આપણે શ્રી લાલન સ્વરૂપના આત્મસુખ શેર કર્યા, એનો વિડીયો શેર કર્યો. તો ઘણા વિષ્ણુને એવી કમેન્ટ આવી રહી હતી કે આપણે ચિત્રજી બિરાજતા હોય તો ચિત્રજીના આત્મસુખ કેવી રીતે આપણે બનાવી શકાય ઘરે. તો જેના માટે અહીંયા શું કરવાનું છે, લંબચોરસ કાપડ લઈ લેવાનું છે. સૌથી પ્રથમ તો એ કે આપના ઘરે જે સ્વરૂપ બિરાજી રહ્યું છે ચિત્રજીમાં, એ સ્વરૂપ એનો આકાર કેટલો છે, નાના છે, મોટા છે, કેવી ફ્રેમ છે એની, એ ઉપર આપણે પહેલાં ડિપેન્ડ કરે છે. તો એમાં શું કરવાનું, જેવી ફ્રેમ હોય એ માપનું આપણે કાપડ એ લઈ લેવાનું છે. કાપડ એટલે મલમલનું કાપડ, બરાબર. અને એને ડબલ કટ કરવાનું છે, કારણ કે વચ્ચે એમાં રૂ આવશે. અને પછી એનો માપ સાઇઝ લઈ લેવાનું છે. માપ સાઇઝ લઈને આવી રીતે વચ્ચે છે એને કાપા પાડી લેવાના છે, કટ કરી લેવાના છે. આપણે જો ખૂબ સરળતાથી કપાઈ જશે આ. તો વચ્ચોવચ્ચથી આપણે એને કાપવાનું છે, એટલે પાછળનો ભાગ આમનામ રહેશે. ખાલી આગળ જે ફ્રેમ છે, જે આપણે પ્રભુના મુખારવિંદ છે, જે પ્રભુ જે ઠાડા સ્વરૂપ બિરાજતા હોય, જે બી સ્વરૂપ આપણા ઘરે બિરાજે છે, કે સમજો મહારાણીમાનું સ્વરૂપ છે, કે ગોર્ધનનાથજીનું સ્વરૂપ છે, ધ્વજાજીનું સ્વરૂપ જે બી છે, તો એ પ્રમાણે આગળનું જે છે બધું આપણે સુંદર દર્શન થાય એ પ્રમાણે આગળથી આપણે એને કટ કરવું પડે. તો આવી રીતે આગળથી એક લંબચોરસ કાપડ લેવાનું એ સાઇઝનું, કારણ કે થોડુંક પછી સીવામાં પણ જાય. તો બે કાપડ આવી રીતે આપણે સરખે સરખા લેવાના છે, બરાબર. ઉપર અને નીચેના ભાગ એકમાંથી નહીં થાય. અને પછી એમાં શું કરવાનું છે, એને આખામાં આપણે બે બે આંગળીનો માપ રાખવાનું. બધી બાજુ બે બે આંગળીનો જ માપ રાખીએ, કારણ કે તો જ વચ્ચે સુંદર એનો દેખાવ સુંદર સેવાશે, નહીં તો થશે નહીં આ. તો હવે શું કરીએ, આપણે એને આખો પાર્ટ ખોલી નાખીએ અને વચ્ચે આમાં છે ને રૂ ભરવાનું છે. રૂ આપણે ખૂબ સુંદર કોમળ રૂ છે એ જ લીધું છે. આપણે મેડિકેટેડ રૂ નહીં લેવાનું, કારણ કે એ છે ને ખૂંચે છે ને કડક હોય છે, એ રૂ ન ચાલે. આવી રીતે આખામાં બધામાં પહેલાં ભરી દેવાનું છે રૂ બધી બાજુથી. અને પછી ઉપર જે બીજું કપડું મૂકવાનું છે, આખામાં જ ભરી દેવાનું છે રૂ. આપણે પહેલાં જણાવું. અને પછી પહેલાં આમ તો સાચું કહું તો ખૂબ સહેલું છે. આજે આપણે ચિત્રજીના આત્મસુખ બનાવીને એ તો ખૂબ જ સરળ રીતે થઈ જાય છે. આપણે દેખાડું તો બધી બાજુ આપણે પહેલાં ને સીવી લઈએ. તો હાજી ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવી કે ચીરા વસ્ત્ર કેવી રીતે આપણે લાલન માટે આપણે બનાવી શકાય. તો અને પાઘ પણ, તો એ વિડીયો બી ફરીથી ચોક્કસથી શેર કરીશ. એકચ્યુઅલી શેર નથી કર્યો છે, પણ કરીશું. પણ એ બી બહુ સહેલું છે, પણ કેવી રીતે કરાય એ હું ચોક્કસથી આપને જણાવીશ. તો આપણે એને પહેલાં સરખી રીતે સીવી લઈએ. આપણે પહેલાં એમનેમ રફલી જ આપણે એને સીવશું, કારણ કે પછી આ અંદરની સાઈડમાં જશે. તો બધી બાજુ પહેલાં સરખું આપણે એને સીવી લઈએ, જો આવી રીતે. તો ખૂબ સુંદર એને એકદમ સરળ રીત છે. આમાં જરા બી કોઈ હાર્ડ નથી કે મૂંઝવણ થાય એવું નથી. તો જો વિડીયો આપને ગમે તો આપણા ગ્રુપમાં શેર કરશો, અને જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો જો હવે બધી બાજુથી સીવાઈ ગયું છે. હવે જે વચ્ચેની ફ્રેમનું છે, ફ્રેમનું આપણે પહેલાં હવે એ કેવી રીતે આપણે કરવાનું છે એ હું આપને દેખાડું. તો એ થોડુંક આપણને લાગશે કે નહીં થઈ રહ્યું, આપણને નથી થતું, તો એને કાંઈ નહીં, પહેલાં હલકે હાથેથી થોડુંક એવું કાપડ અંદર કરવાનું, બહુ વધારે નહીં, જરાક એવું કરવાનું. અને પછી એને જો દેખાડું કેવી રીતે સીવી રહી છું. આપણે અહીંયા જો પહેલાં આવી રીતે ટક અહીં મારી દેવાના. આપણે ટક્સ મારી દઈએ ને અહીંયા જો આવી રીતે, એટલે ખુલશે નહીં. આખું એનું જે મોં છે, આખું મોઢું એનું પેક થઈ જશે. આપણે એવું જ કરવાનું છે કે રૂ બી બહાર ન આવે અને એની ફિનિશિંગ બી ખૂબ સરસ અને સુંદર આવે. તો જો આવી રીતે આપણે કરી દેવાનું છે. ભાઈ જોઈ શકો છો. આપને જોમાં કાંઈ ના સમજાતું હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. મેં ટોપી જેનો વિડીયો આપ સાથે શેર કર્યો. આપ સૌને ખૂબ ગમ્યો વિડીયો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. તો બસ આવી રીતે જ આપણે એને સીવી લેવાનું છે. જો આપને ન ફાવે ને તો દોરા ઓછા જ લેવાના, પહેલાં બહુ મોટો દોરો નહીં લેવાનું, નહીં તો ગાંઠ વળી જશે આમાં, એટલે એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા છે ને, આપ અહીં જો તો અહીંયા સુધી સીવાઈ ગયો. હવે બીજી બાજુ આપણે સીવી લઈએ. એને અંદર આવી રીતે કરવાનું. કોર્નરનું જે પોઈન્ટ આવે ને ત્યાં 2-3 વાર ગાંઠ વાળી દેવાની, એટલે કોર્નરથી ખુલે નહીં, એ ધ્યાન રાખવાનું. અને એમ તો કાપડ આછું હોય ને એકદમ, એટલે સીવામાં વાંધો ન આવે, તરત સીવાઈ જાય છે.
એટલે જો પહેલાં બી મેં આપને કીધું મશીન ન હોય, મશીન હોય તો એ તો વૈષ્ણવ ખૂબ સરળતાથી આ વાઘા બધા સીવી શકે છે, પણ હવે જેની પાસે ના હોય તો એ કેવી રીતે કરે? તો આવી રીતે આપણે કરી શકાય છે, પણ મૂંઝાવાની કોઈ જરૂરત નથી. આપણે ખૂબ સરળતાથી થઈ જશે અને સુંદર રીતે બી થાય છે. અને સાચું કહું, આપ લોકોએ જો સીધ કર્યા હશે ને આ વસ્ત્ર અને વાઘાને, તો આપને તો એક્સપિરિયન્સ આવી ગયો હશે તો કેટલો આનંદ આવે છે. આપણે પ્રભુ સુકાર્થ જ્યારે કંઈ બી કરીએ ને ત્યારે આપણને ખરેખર ખૂબ જ આનંદ આવે છે. તો આપ સૌના એક્સપિરિયન્સ મને કમેન્ટ ચોક્કસથી કરશો. કમેન્ટ કરીને ચોક્કસથી આપનો જે ભાવ છે એ મને ચોક્કસથી જણાવશો. તો વિડીયોને છે ને જો થોડુંક લાંબુ જાય પણ કેવું છે કે હવે જો કાપી નાખીશ ને વિડીયો તો આપણે પ્રોપર સમજાવી નહીં શકું, એટલે થોડુંક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું કે જેથી આપને સમજાવી શકું પ્રોપર. થોડુંક લાંબુ છે પણ આપને પ્રોપર સમજાવવા માટે જરૂરી છે થોડુંક, કારણ કે જો જે કરે છે એને તો વાંધો ન આવે, પણ જે પહેલી વાર કરતા હશે ને તો એને પ્રોપર જોશે, સમજશે તો એને આઈડિયા આવશે કે કેવી રીતે એકચ્યુઅલી આપણે કરવાનું છે. તો અહીંયા જો કોર્નરનો જે પોઈન્ટ આવે ને ત્યાં 2-3 વાર આવી રીતે કરી દઈએ, જે દેખાય બી નહીં અને સુંદર થઈ જાય અને ખુલે નહીં. મેઇન તો વસ્તુ છે ખુલી ન જાય, બીજું કંઈ નહીં. તો બસ આવી રીતે જ આપણે આખું નીચે સુધી એને સીવી લઈએ. અંદરની સાઈડમાં હલકું એવું ફોલ્ડ કરવાનું, બહુ વધારે નહીં. અને આપણે જે ચિત્રજીના વસ્ત્ર બી આપણે બનાવીને બી વસ્ત્ર બી બહુ જ સુંદર થાય છે, ખૂબ સુંદર રીતે સિદ્ધ થાય છે. એ તો એકદમ સહેલું હોય છે, એમાં તો કાંઈ જ ન હોય એવું કંઈ વધારે. આપણે લાલનના વસ્ત્ર બનાવીએ, ચીરા વસ્ત્ર, એ બી બહુ સહેલું છે. આપણને એવું લાગે છે, પણ જ્યારે આપણે એકવાર હાથમાં લઈએ અને કરીએ ને ત્યારે આપણને આઈડિયા આવે, આપણને ખૂબ આનંદ આવે, ત્યારે એકચ્યુઅલીમાં ફટાફટ થઈ જાય છે. આ મારો ભાવ છે, આ મારો એક્સપિરિયન્સ આપ સાથે હું શેર કરી રહી છું. તો બસ અહીંયા સુધી થઈ ગયું છે. હવે અહીંયા આપણે એને ગાંઠ વાળી લેવાની છે. વધારાનું દોરો કાપી લઈએ અને હવે ઊંધી બાજુ એને કરીને સીવી લઈએ, પછી એને સીધું કરી લઈશું. જો આવી રીતે આ ફ્રેમનો ભાગ આવી ગયો, આગળનો આપણે ઝાંખી થાય તેનો ભાગ આવી ગયો. તો હવે અંદરની સાઈડમાં એને આમ ફોલ્ડ કરી લે. ફોલ્ડ કરીને જે સાઈડના છે એ બધા સીવી લઈએ, એટલે એ અંદર વેચો. પછી આપણે એને સીધું કરી નાખીએ. નીચેથી મોં એનું ખુલ્લું રહેશે, કારણ કે પ્રોપર આપણે સીવી લીધું છે, ઉપરથી નથી કર્યું. એટલે આવી રીતે જ કપડું કટ કરવાનું કે જેથી એક બાજુ આપણને સીવું ન પડે. આવી રીતે બસ. તો અહીંયાથી આપણે એને સીવી લઈએ. આમાં જો હજી આપને કંઈ ન સમજાતું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો હા, એક બાજુ સિવાઈ ગયું છે. આપણે આમ તો બે જ બાજુ ખાલી એને સીવાના છે, કારણ કે ઉપરની સાઈડ તો પેક છે એટલે એ સીવાની જરૂરત નથી આપણે. અને એક નીચેનું બાજુ ખુલ્લું રહેશે, કારણ કે આપણે ફ્રેમ અંદર પધરાવવાની હોય એમાં, એટલે જે ચિત્રજીનું સ્વરૂપ છે ચિત્રજી અંદર પધરાવવાનું હોય. આવી રીતે આપણે એને સીવી લઈએ. અને એક ધ્યાન હવે સોય છે ને, પતલી એકદમ પતલી સોય હોય ને એ જ લેવાની, કારણ કે એનાથી ખૂબ સુંદર રીતે થાય છે. કારણ કે જાડી સોય હશે ને તો એમાં નિશાન પણ દેખાશે અને એની ફિનિશિંગ બી નહીં આવે. એટલે જ્યારે બી આપ કોઈ બી શૃંગાર કે વસ્ત્ર આપ સિદ્ધ કરો ને તો એકદમ પતલી સોય હોય ને એ જ સોય લેવાની. અહીંયા સુધી સિવાઈ ગયું છે. હવે અહીંયા બી આપણે ગાંઠ વાળી દઈએ. તો બસ જો અહીંયા આપણે ચિત્રજીના આત્મસુખ એકદમ સુંદર રીતે અહીં તૈયાર થઈ ગયા છે. પ્રભુને સુહાય તેમ, પ્રભુને રૂચે એવું. તો આપને વિડીયો કેટલો યુઝફુલ થયો છે, કેવો ગમ્યો છે, કેવું લાગ્યું છે, એ આપનો સહાનુભવ મને ચોક્કસથી જણાવશો. આપના ભાવ મને ચોક્કસથી કહેશો. આપનો એક્સપિરિયન્સ મને ચોક્કસથી જણાવશો, કારણ કે આપ સૌનું એક્સપિરિયન્સ, આપ સૌના કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે કે હું દિવસે દિવસે કંઈક નવું કરું, કંઈક પ્રભુને સોહાય એવું કરું, પ્રભુને રૂચે એવું કંઈક કરું કે જેથી આપ સુધી હું મારા મેસેજ પહોંચાડી શકું, કે આપ સૌને મેસેજ બી યુઝફુલ થાય અને પ્રભુ સુધી મારી સેવા પહોંચે. તો ખૂબ સુંદર અને સરળ રીતે એને અહીંયા ચિત્રજીના આત્મસુખ થઈ ગયા છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.